વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13માં આવેલા પિરામિતા રોડ ઉપર મચ્છી માર્કેટના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13માં કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટે આપેલા ઓટલાની ફી ન ભરી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હતા, જેથી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પિરામિતા રોડ ઉપર આવેલ મચ્છી માર્કેટ ખાતે ત્રાટકી હતી અને મચ્છી માર્કેટના 10 જેટલા ઓટલાના દબાણો દૂર કર્યા હતા. સતત 10 દિવસથી દબાણ હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે પિરામિતા રોડ ઉપર આવેલ ફિશ માર્કેટના ઓટલાઓના દબાણ દૂર કરી તેને સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 5 થી 10 વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી ભરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન રાવપુરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13માં કીર્તિસ્તંભ પાસે આવેલા પિરામિતર વિસ્તારમાં પિરામિતર મચ્છી માર્કેટ કે જ્યાં ઓટલાઓને વર્ષોથી ભાડાપટ્ટે વાપરવા માટે આપેલ હતા, મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે 10 વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી, તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પિરામિતર મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે. કેટલા ઓટલા હતા અને પોલીસ બંદોબસ્ત લીધો કેમ? આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સ્ટાફ મેળવી અને સીલ કરવાની કાર્યવાહી હતી અને પિરામિતર મચ્છી માર્કેટમાં અંદાજે 10 જેટલા ઓટલાઓ હતા.